વિકાસની વાતો અને ગોકળગાયની ગતિ. સાહેબ, આ છે સ્માર્ટ સિટી અમદાવાદના ગોતાની વરવી વાસ્તવિકતા. જ્યાં અંડરબ્રિજનું કામ હજુ 6 મહિના પહેલા પૂરું થાય એમ નથી, ત્યાં એએમસીના જ્ઞાની અધિકારીઓએ અચાનક રસ્તા વચ્ચે દિન દહાડે પાઇપ નાખવાનું મુહૂર્ત કાઢ્યું. પરિણામ, આખો રસ્તો જ થંભી ગયો. એસી કેબિનમાં બેસીને આદેશ છોડતા બાબુઓ કદાચ એ ભૂલી ગયા કે માત્ર 100 મીટરના અંતરે જ રેલવે ફાટક છે અને આ રસ્તો ટ્રાફિકથી ભરચક હોય છે. ફાટક સુધી પહોંચેલી વાહનોની લાંબી કતારો અને જીવ જોખમમાં મૂકતી આ કાર્યપદ્ધતિ શું સૂચવે છે? શું નિયમોની ગાઈડલાઈન માત્ર કાગળ પર શોભા વધારવા માટે છે? તો ક્રોસિંગ બંધ કરાવવું પડે તો પબ્લિકને ફરીને જવાની ખબર પડે. અહીંયા પબ્લિક ફસી જાય ક્રોસિંગ ચાલુ હતું. જો શહેરના મ્યુનિસિપલ કમિશનર રસ્તા પર ઉતરી શકતા હોય તો લાખોના પગાર લેતા એન્જિનિયર્સ કેમ કોન્ટ્રાક્ટરના ભરોસે જનતાને રામ ભરોસે છોડી દેશે? સવાલ એ છે કે જો આ ટ્રાફિક જામ વચ્ચે ટ્રેન આવી હોત અને કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો એના માટે જવાબદાર કોણ? શું તંત્ર અમદાવાદીઓના જીવના સોદા કરી રહ્યું છે? સાહેબો, જરા એસી કેબિનમાંથી બહાર નીકળીને જુઓ તો ખબર પડે કે જનતા કઈ નરક જેવી સ્થિતિમાંથી પસાર થઈ રહી છે. વિકાસ જરૂરી છે સાહેબ, પણ વિનાશના ભોગે તો નહીં જ. જાગો અમદાવાદીઓ, કારણ કે તંત્ર તો હજુ પણ ઘોર નિંદ્રામાં જ છે.